રાજકોટમાં આપના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી દ્વારા પત્રકાર પરિષદ યોજી મહત્વપૂર્ણ નિવેદનો આપવામાં આવ્યા હતા। પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી ખેડૂતોના હિત માટે લડી રહ્યા છે અને આગળ પણ ખેડૂતો સાથે જ જોડાયેલા રહેશે। તેમણે આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટી ખેડૂતોને વોટ બેંક તરીકે જોઈ રહી છે અને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। અંતમાં તેમણે જાહેર કર્યું કે આજથી તેઓ આમ આદમી પાર્ટી સાથેના તમામ રાજકીય સંબંધો સમાપ્ત કરે છે અને આવનારા સમયમાં કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાવાના નથી। તેમણે જણાવ્યું તેઓ આજીવન ગુજરાતના ખેડૂતો માટે કામ કરતા રહેશે। ખેડૂતો કે જેના માટે થઈને અમે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ, આવા ખેડૂતોની ખંભા ઉપર બંદૂક રાખીને જો કોઈ પાર્ટી ફોડવાનો પ્રયત્ન કરવું, ખેડૂતોના નામે ક્યાંય ને ક્યાંય માત્ર એમનો હેતુ છે એ સત્તા હોય તો આ વાત છે એ સાખી લેવામાં ન આવે। ખાસ કરીને ખેડૂતોનો દુરુપયોગ થતો હોય ત્યારે અવાજ ઉઠાવો એ મારી નૈતિક ફરજ છે, જવાબદારી છે। ત્યારે ઘણા બધા મુદ્દા એવા છે જે આપની સમક્ષ મૂકવા માંગુ છું। જોવા જઈએ તો લગભગ આમ આદમી પાર્ટી વિસાવદરની અંદર ચૂંટણી જીતી, એ જીત્યા પછી પણ છેલ્લા 1 વર્ષથી સતત અમે માર્ગદર્શન આપતા આવ્યા છીએ કે ભાઈ વિસાવદરની અંદર જીત્યા છે તો વિસાવદરના ખેડૂતો માટે કમસે કમ એવા કામ કરીને બતાવો જેથી કરીને ગુજરાતભરની અંદર આ સંદેશ લઈને પાર્ટી આગળ વધી શકે, પણ નહીં માત્ર ને માત્ર અન્ય જગ્યાએ કેવી રીતે છેતરપિંડી કરી અને આપણે સત્તામાં આવી શકીએ આ સિવાય બીજો કોઈ હેતુ રહ્યો નથી। હંમેશા માટે જોવા જઈએ તો જ્યારે પણ આમ આદમી પાર્ટીના નેતા અને એમાં પણ ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય છે એ ચૂંટાયા પછી સતત એક જ કામ કર્યું છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો, એઆઈનો ઉપયોગ કરવો અને ખાસ કરીને સત્તા પક્ષને ગાળો આપવી। સત્તા પક્ષને ગાળો આપવાથી ખેડૂતોનું હિત નથી થવાનું। ખેડૂતોનું હિત કરવું હશે તો ગ્રાઉન્ડ ઉપર કામ કરવું પડશે, ખેડૂતોના મૂળ મુદ્દાને સમજવા પડશે, ખેડૂતોને ક્યાંય ગુમરાહ કરી, ખેડૂતોને ઉશ્કેરી અને જ્યાં જરૂર ન હોય ત્યાં પણ ખોટા આંદોલન કરવા માટે પ્રેરવા અથવા તો આંદોલનના નામે રાજકીય રોટલા શેકવા આ ખેડૂતોનું પાક વીમો હોય, પાક નુકસાનીની વાત હોય, ઘણી બધી યોજનાઓ છે, પાક સહાયની વાત છે, ટેકાના ભાવે ખરીદીની વાત છે, આ તમામ બાબતો છે વિધાનસભાની અંદર રજૂ કરવી જોઈએ। આવી વખતો વખત મેં આમ આદમી પાર્ટીને પણ ભલામણ કરેલી કે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય છે તો 5માંથી કોઈ એક ધારાસભ્ય તો કમસે કમ મારા ગુજરાતના ખેડૂતોનો અવાજ ઉઠાવે, મારા ગુજરાતના ખેડૂતોનો અવાજ બને અને વિધાનસભાની અંદર જઈ અને જે મૂળ પ્રશ્ન ખેડૂતોના છે આ મૂળ પ્રશ્ન વિશે વાત કરે, પણ નહીં મૂળ પ્રશ્ન વિશે વાત ન કરવી અથવા તો સોલ્યુશન ન કરવું, એ મુદ્દો ભટકાવી અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોને ગુમરાહ કરી ઉશ્કેરવાનું કામ જે કરી રહી છે આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી। કે ગુજરાતના ખેડૂતોને આપવા માટે પૈસા નથી ને હવાલાકાન માટે કરોડો રૂપિયા છે આ આમ આદમી પાર્ટી પાસે નીકળી રહ્યા છે। સાથે જ્યારે પણ વિસાવદરની ચૂંટણી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન છે વિસાવદરના પ્રચારે હતા, ત્યારે હું પોતે સાસણ ગયો અને સાસણની અંદર અરવિંદ કેજરીવાલને મળ્યો। અરવિંદ કેજરીવાલને મળ્યા એટલે ઘણા બધા ખેડૂતોના મુદ્દા હતા તેની વાત કરી તો માત્ર અરવિંદ કેજરીવાલ તરફથી એવું કહેવામાં આવ્યું કે આપણે વિસાવદર છે, વિસાવદર અને જે ભેસાણ વિસ્તાર છે એ ખેડૂત મતદારનો વિસ્તાર છે, તો તમે ખેડૂત આગેવાન છે તો ખેડૂતોને જે સ્પર્શતા મુદ્દા હોય અને કેવી રીતે આપણે ખેડૂતોને આકર્ષી શકીએ, એટલે પહેલી ચોખવટ તો મેં એ કરી કે મુદ્દા ઉપર મારે બોલવાનું હોય તો ખેડૂતોના મુદ્દા છે તમે સોલ્વ કરી શકો તો જ બોલીએ। જેવી રીતે જોવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિસાવદરની અંદર તમે એક સીટ ચૂંટાઈને આવશો તો એનાથી ખેડૂતના મુદ્દા કેવી રીતે સોલ્વ થશે? ત્યારે અરવિંદ કેજરીવાલનો ખૂબ ચોંકાવનારો મને જવાબ હતો કે કિસાન को ये नहीं पता कि ये एक बंदा विसावदर में जीतने से उसको मिलेगा या नहीं मिलेगा, उसको तो यही लगता है कि यही बंदा सब कुछ कर देगा, किसानों को पता नहीं चलेगा, आप बोल दीजिए। એ મેં જે સાંભળ્યું ને એ મારા માટે ખૂબ દુઃખદ હતું, ચોંકાવનારું હતું। એટલા માટે થઈને મેં પછી એ મુદ્દા છે એ મુદ્દાનો કોઈ ખોટા વચન છે એ કે આમ આદમી પાર્ટીના માધ્યમથી અથવા તો મારા માધ્યમથી કમસે કમ ખેડૂતોમાં ન જાય એટલા માટે થઈને પછી મેં એમની સાથે કોઈ વાત ન કરી। પણ એક વાત ચોક્કસ હતી, જે ખેડૂતો માટેની એની માનસિકતા છે એ ચોક્કસથી આપણે પબ્લિકની સામે લાવવી જોઈએ। અત્યારે મારું એક જ સ્ટેન્ડ છે અને આ જે આજનું સ્ટેન્ડ છે આજીવન સ્ટેન્ડ રહેશે કે અત્યારે જે ખેડૂત જેનાથી નારાજ હોય ન હોય એ 2 નંબરની વાત છે, પણ પરેશ ગોસ્વામી આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા જાણી છે અને એ પછી આમ આદમી પાર્ટી સાથે રાજકીય સંબંધ પૂરા કરી રહ્યા છે। આવનારા સમયમાં હું કોઈ જ પ્રકારની રાજકીય પાર્ટી સાથે જોડાવાનો નથી, ચૂંટણી લડવાનો કે નથી કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાનો।